કેશોદમાં નકલી બીડીનું વેચાણ કરતા બે શખ્સોને ₹3,12,298ના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા। કોરોના કાળમાં ધૂમ્રપાનના શોખીનોને બીડી સિગરેટ માટે મોં માગ્યા પૈસા આપીને ખરીદી કરતા જોવા મળ્યા હતા। ત્યારે હાથ બનાવટની અને નકલી બીડી સિગરેટ પર પણ બજારમાં ધૂમ વેચાતી હતી અને વધુ નફો રળવાની લાલચમાં નકલી વસ્તુઓ વેચી લોકોના આરોગ્ય સ્વાસ્થ્ય સાથે છેડા કરતા ભેળસેળિયા ઈસમો પોલીસની ઝપટમાં આવી જતા હોય છે। કેશોદ પોલીસ સ્ટેશનમાં સાબળે વાઘેડે એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ પુના મહારાષ્ટ્રના ફિલ્ડ ઓફિસર જીતેન્દ્રભાઈ બાલકિશન જેઠવાએ ફરિયાદ નોંધાઈ હતી અને કેશોદ શહેરી વિસ્તારમાં કોડીનારના રહેવાસી કિરણભાઈ સોલંકી પોતાને 4 વ્હીલ ઇકો કાર રજિસ્ટ્રેશન નંબર GJ32AG2785માં બનાવટી સાબળે બીડી રાખી વેચાણ કરી રહ્યા છે। કેશોદ પોલીસ દ્વારા પંચોને બોલાવી સમજ આપી સાથે રાખીને વેરાવળ રોડ પર હોટલ પાસે પહોંચતા સામેથી આવતી 4 વ્હીલ ઇકો કાર રજિસ્ટ્રેશન નંબર GJ32AG2785ને રોકાવી ડ્રાઈવર સીટ પર બેસેલા શખ્સની પૂછપરછ કરતા પોતાનું નામ કિરણભાઈ લક્ષ્મણભાઈ સોલંકી ઉંમર વર્ષ 51 રહેવાસી એકતા ચોક કોડીનાર જણાવ્યું હતું। 4 વ્હીલ ઇકો કારની પાછળના ભાગમાં પડેલા બીડીના પેકેટના બિલ આધાર પુરાવાઓ માંગતા નહીં હોવાનું જાણવા મળ્યું હતું। કેશોદ પોલીસ દ્વારા ઓરિજિનલ બીડી સાથે સરખામણી કરતા પેકિંગ કલર અને અક્ષરોમાં થોડો ઘણો તફાવત સીધી નજરે જણાઈ આવતા બનાવટી બીડીનો જથ્થો હોવાનું જણાઈ આવતા રાજકમલ બીડી પેકેટ નંગ 107 જોડી નંગ 2140 કિંમત ₹48,150 બીડી પેકેટ નંગ 136 જોડી નંગ 2,720 કિંમત ₹63,648 સાદો મોબાઈલ ફોન કિંમત ₹500 4 વ્હીલ ઇકો કાર કિંમત ₹2 લાખ મળી કુલ ₹3,12,298નો મુદ્દામાલ કબજે કરી બનાવટી બીડીના પેકેટ કોની પાસેથી મેળવ્યા હોવાનું પૂછતા ઇફરાનભાઈ ઇસ્માઇલભાઈ પઠાણ રહેવાસી અમરેલી પાસેથી મળ્યા હોવાનું જણાવ્યું હતું। કેશોદ પોલીસ દ્વારા સાબળે વાઘેડે એન્ડ કંપનીની ટ્રેડમાર્ક વાળી રાજકમલ બીડી અને સાબળે બીડી બનાવટી વેચાણ કરી કંપનીને આર્થિક નુકસાન કરી ગુનાહિત પ્રવૃત્તિ કરતા કેશોદ પોલીસ દ્વારા કિરણભાઈ લખમણભાઈ સોલંકી રહેવાસી કોડીનાર, ઇરફાન ઇસ્માઇલભાઈ પઠાણ રહેવાસી અમરેલી તથા તપાસમાં જે નામ બહાર આવે છે તેઓની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે। જે કે સિંહ સાથે રાજુ પંડ્યા, કેશોદ।